એક શબ્દ છે સમજ, સમજણ, ડહાપણ અને અન્ડરસ્ટેન્ડિંગ કહીએ કે વિઝડમ કહીએ. આ શબ્દથી પણ દુનિયા ઓછી હેરાન નથી થઈ. આશીર્વાદ આપશે, તમારામાં સમજણ વધે, તમારામાં ડહાપણ વધે, તમારી સમજ વિકસે. આ આશીર્વાદ આપશે. સમાજ આપણા માટે આ પ્રાર્થના કરશે, આ દુઆ કરશે. આ આશીર્વાદ નથી, આ શ્રાપ છે. શ્રાપ એટલા માટે છે કે જરૂર કરતા વધુ ડહાપણ એ નુકસાન કરે છે. જેટલા ડાયા એટલા બહુ ખરડાય, આવી જૂની કહેવત છે. એ ડાયા નથી, એ લોકો દોઢ ડાયા છે. એ લોકો વાઇસ નથી, એ લોકો ઓવરવાઇસ. એને દરેક બાબતમાં છેડછાડ કરવાની, સલાહ આપવાની, વિચારો બદલવાની, નવા આપવાની, આપણા હટાવી દેવાની, આની એક જાતની એનામાં ચળ હોય છે. આ લોકો પોતાની જાતને ડાપણ, સમજણ વાળા માણસો સમજે છે. આ બહુ ખતરનાક છે આ વસ્તુ. એક વાત કહું, સામાન્ય જિંદગીમાં રોજ બરોજની જે ક્ષણે ક્ષણે શ્વાસની સાથે જે ઘટનાઓ બને છે ને, એમાં ડાપણની જરૂર જ નથી, એમાં સમજણની જરૂર જ નથી. તમારે સમજણ દાખવવાની જ નથી. સામાન્ય જિંદગીમાં ડાપણની જરૂર નથી. તમારી પત્ની સાથે વાત કરો છો, મા બાપ સાથે વાત કરો છો, બાળકો સાથે વાત કરો છો, કુટુંબ સાથે વર્તન કરો છો, હાવભાવની વાત કરો છો, ઘરની રોજની ક્રિયાની વાત કરો છો. ચલો જમવા બેસીએ, ચલો વાતો કરીએ, ચલો આનંદ કરીએ. આમાં સમજણની જરૂર નથી. ડાપણ ના વાપરો. સીધી સાદી વાત છે, ચલો જમી લઈએ. એને શું કામ ગૂંચવો છો? તમારું ડાપણ સાદી સ્થિતિને બગાડી કરશે. સરળ સ્થિતિ છે, એમાં શું કામ તમે તમારી બધી ગૂંચવણો ઊભી કરો છો, મૂંઝવણો ઊભી કરો છો? નહીં. આને હું ડાયા નથી કહેતો, આને હું દોઢ ડાયા કહું છું. સમજણની જરૂર ત્યારે પડે છે જ્યારે જીવનમાં કોઈક કટોકટી સર્જાવાની હોય, એવું લાગે કે અહીંયા ગૂંચવાઈએ છે, અને ત્યારે આપણી ડાપણ, આપણી સમજણ ભર્યા નિર્ણયો લઈએ. રોજ બરોજની સાદી જિંદગીની અંદર ડાપણની જરૂર નથી. બહુ સમજુ બનવાની જરૂર નથી. સરળ બનવાનું, સહજ બનવાનું, નિર્દોષ બનવાનું છે.